હેલો મિત્રો, ગુજરાત એન્જિનિયર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે નવી જીટીયુની અપડેટ લઈને આવ્યા છીએ મિત્રો. જીટીયુ નવી અપડેટ એ છે કે તમારે ટ્રિપલ સીનું રજિસ્ટ્રેશન ફોર્મ 2026નું આવી ગયું છે મિત્રો. તો તેમાં આપણે જોઈએ તો મિત્રો શું છે, જીટીયુ ટ્રિપલ સી પરીક્ષા રજિસ્ટ્રેશન 2026નું ફોર્મ આવી ગયું છે બરાબર મિત્રો. તો શું છે મિત્રો, તેની તારીખ છે 4/4/2026 થી 30/4/2026 તેની અંદર તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો બરાબર મિત્રો. પછી તમારે થિયરી ફીસ જોઈએ તો આપણે તેની 100 રૂપિયા છે, પ્રેક્ટિકલની જોઈએ તો 100 રૂપિયા છે, અને આપણે બંને થઈને 200 રૂપિયા ફી ભરવાની થશે. તો તમારે શું કરવું શું ન કરવું તે તમારે તમારી રીતના જોવાનું છે બરાબર. અને ખાસ તો તમારે જોવાની છે કે ઓનલાઈન ફોર્મ ભરી HODની સહી સાથે હાર્ડ કોપી જીટીયુ મોકલવી ફરજિયાત છે. એટલે મિત્રો તમારે જે રજિસ્ટ્રેશન કરાવે ઓનલાઈન ફોર્મ ભરી અને તમારા HOD હોય તેના પાસે સહી કરાવી અને જીટીયુ મોકલવાની ફરજિયાત છે. એટલે તમારે જીટીયુમાં મોકલવાની ફરજિયાત છે બરાબર મિત્રો. આપણે ટ્રિપલ સી પરીક્ષાની રજિસ્ટ્રેશન 2026ની તારીખ પણ આવી ગઈ છે. તો તમે વહેલી તકે તે તારીખની અંદર ભરી દેજો. આપણી તારીખ છે 4/4/2026 થી 30/4/2026 લગીનો અંદર ગાળો આપણો આપેલો છે. તેની અંદર તમારે તે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી દેવાનું છે. આ સર્ટિફિકેટ ઘણી જગ્યાએ ગવર્મેન્ટ જોબમાં અને પ્રમોશન માટે ઘણી જગ્યાએ સર્ટિફિકેટની માંગ હોય છે, જેના માટે તમારા ફોર્મ ભરવું પડશે અને આ સર્ટિફિકેટ મેળવવું પડશે. ઘણી જગ્યાએ આપણા ગવર્મેન્ટ જોબમાં પણ જરૂર પડે છે. બાકી કાંઈ ઇન્ફોર્મેશન તમારે જીટીયુની જોઈ તો અમે ઇન્સ્ટા ઉપર એક પેજ છે કે જીટીયુ અપડેટ, તેના ઉપર અમે બધી જ અપડેટ જીટીયુની આપશી, તો તેમાં તમે અંદર જઈને જોઈ શકશો બરાબર. કાંઈ બાકી ક્વેશ્ચન ક્વેરી હોય તો અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયર એકેડમી.